નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર સુખડિયા પરિવારના ઘરે ભગવાન જગન્નાથનું ₹4,51,000નું મોસાળું ભરાવ। પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે થતા અન્યાય મામલે પાલનપુરમાં કલેક્ટરને રજૂઆત કરાઈ। સ્તંભ વિસ્તારમાં કાલે દુકાનોમાં પાણી ભરાતા મુખ્ય નાળું સાફ કરવાની જગ્યાએ દુકાનો આગળ ગટરના પથ્થર તોડી નાખતા વેપારીઓમાં રોષ। વડગામના મોરિયા થનાલી નજીકથી રદ થયેલી ચલણી નોટોનું નેટવર્ક ઝડપાયું। બનાસકાંઠા જિલ્લામાંથી સરકાર દ્વારા રદ કરેલી લાખો રૂપિયાની ચલણી ઝડપાઈ છે। તુરશોલથી લાખણી સુધી અલગ અલગ ખેડૂતોના મુદ્દાને લઈને બાઇક રેલીનું આયોજન। લાખણી મામલતદારને આવેદનપત્ર અપાયું। તુરશોલથી લાખણી સુધી અલગ અલગ ખેડૂતોના મુદ્દાને લઈ બાઇક રેલીનું યોજીને લાખણી મામલતદારને આવેદનપત્ર આપ્યું। રસ્તામાં આવતા અને ગામડામાં રેલીનું ખેડૂતો ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું। બનાસકાંઠામાં ખેડૂતો અનેક મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે આજે ધુણસોલથી લાખણી સુધી ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલીમાં સ્વયંભૂ ખેડૂતો બાઇક લઈને જોડાયા હતા અને રેલી દરમિયાન દરેક ગામડે રેલીનું સ્વાગત કરાયું હતું। અને રેલીમાં કેનાલ, સ્માર્ટ મીટર અને કરજા મુક્તિના મુદ્દો ઉપાડીને લાખણી મામલતદાર આવેદનપત્ર આપવામાં આવ્યું। રેલીમાં લાખણી, દિયોદર, થરાદ, ધાનેરા અને વાવના ખેડૂતો આગેવાનો રેલીમાં જોડાઈને સરકાર પર પ્રહાર કર્યા હતા। અને ખેડૂતો આગેવાનોએ જણાવ્યું કે બનાસકાંઠા લોકસભાનું પરિણામ એક ઉદાહરણ છે। જો સરકાર શાનમાં સમજીને ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે તો બનાસકાંઠા જિલ્લો સરકાર સામે રહેશે, તેની કોઈ નવાઈ નથી। કયા મુદ્દે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કયા કયા મુદ્દે આજે સરકારને રજૂઆત કરી? આજે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અંદર જે તમામ ખેડૂતો દ્વારા લાખણી મામલતદાર કચેરીને આવેદનપત્ર અહીંયા મામલતદારને આપવાનો હતો અને એ મુખ્યમંત્રી સંબોધીને આપવાનો હતો કે અહીંયા બનાસકાંઠો જિલ્લો જે આંતરિયાળ વિસ્તાર, સાથે સાથે આખા ગુજરાતના જે ખેડૂતોની અત્યારની પરિસ્થિતિ જોઈએ કે પૂરતા ભાવ ન મળવાના લીધે ખેડૂત દિન પ્રતિદિન દેવા તળે દબાઈ ગયો છે। સાથે સાથે નોટબંધી, જીએસટી અને લોકડાઉનના કારણે નાનો વેપારી હોય, મજૂર વર્ગ હોય, તમામ ઉપર પરિસ્થિતિ અત્યારે આત્મહત્યા કરવા મજબૂર થાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। સાથે સાથે બેંકોનો એક પણ ત્રાસ વધારે છે। તો અમે અત્યારે એ અમારો કર્જા મુક્તિનો મુદ્દો કે જે ઉદ્યોગપતિઓને લાખો કરોડ રૂપિયા માફ થતા હોય તો અમારા ખેડૂતોના સામાન્ય જનતાના પણ દેવા એ સરકાર સત્વરે માફ કરે। બીજો મુદ્દો જે ધાનેરાના આજુબાજુના જે 100 ગામ છે, એટલે કે ધાનેરા પ્રોપરની અંદર એક જે પાણી વિહોણા જે ખેડૂતો તરસી રહ્યા છે એમના માટે ધાનેરા વિસ્તારને નવી કેનાલ આપવામાં આવે તો એ કેનાલની પણ અમે માગણી કરી છે। અને ત્રીજો મુદ્દો છે અમારો જે છે એ જે સ્માર્ટ મીટર આવી રહ્યા છે એ ખેડૂતોને પડતા ઉપર પાટું છે અને કદાચ બેંકોથી અમે આત્મહત્યા ન કરી હોય પરંતુ એવી પરિસ્થિતિ સર્જાય છે કે સ્માર્ટ મીટર અમે સાંભળીને અમારા રૂવાડા ઊભા થાય છે। તો સરકારને નમ્ર વિનંતી કે જો સંવેદનશીલની વાત કરતી હોય તો બનાસકાંઠાની અંદર મીટરની એન્ટ્રી ના કરે અને જો મીટરની સ્માર્ટ મીટર લગાવવાની જો એન્ટ્રી થઈ તો અમે સામે છીએ એ ધ્યાન રાખીને આવે। પાલનપુર સુખડિયા પરિવારના ઘરે ભગવાન જગન્નાથનું ₹4,51,000નું મોસાળું ભરાયું। પાલનપુર સુખડિયા પરિવારના ઘરે ભગવાન જગન્નાથનું ₹4,51,000નું મોસાળું ભરાયું। પાલનપુરમાં રામ સેવા સમિતિ દ્વારા સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા રવિવારે રામજી મંદિરના મહંત રાઘવદાસજી બાપુની આગેવાનીમાં નીકળવાની છે, જેથી છેલ્લા 3 દિવસથી પાલનપુરના પારપડા રોડ ઉપર આવેલ જ્યોતિન્દ્ર સોસાયટીમાં રહેતા સુખડિયા પરિવારના નિવાસસ્થાને મોસાળે શનિવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું સામૂહિક કરી મોસાળું ભરવામાં આવ્યું હતું, જેમાં મહંત 1008 વાસુદેવાચાર્ય જગતગુરુ પધાર્યા હતા, જેમનું ભવ્ય સામૂહિક કરવામાં આવ્યું અને સુખડિયા પરિવાર દ્વારા ભવ્ય નાચગાન સાથે ₹4.51 લાખનું મામેરું ભરવામાં આવ્યું। સૌ કોઈ લોકો મામેરામાં સહભાગી થયા, જેમાં બપોરે ભગવાનને વાજતે ગાજતે નિજ મંદિર ખાતે લઈ જવામાં આવશે અને રવિવારે મંદિર ખાતે લઈ જવામાં આવશે અને રવિવારે મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે અને આ પ્રસંગે આગેવાનો સહિત પાલનપુરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આગામી 4 વર્ષ માટે કોના ત્યાં મોસાળું ભરાશે તે પણ એડવાન્સમાં બુકિંગ લઈ ગયા છે, જેમાં વર્ષ 2025માં ગિરીશભાઈ ઠક્કર, 2026 શિવરામભાઈ પટેલ, 2027માં ખંડેલવાલ પરિવાર અને 2028માં મીઠાઈ ફરસાણ એસોસિએશન દ્વારા ભગવાન જગન્નાથનું મોસાળું ભરાવવામાં આવ્યું। जय श्री राम। मैं महंत श्री राघवदास जी महाराज मोटाराम जी मंदिर पत्थर सड़क आज बोलते हुए बहुत खुशी होती है। आज सुखरिया परिवार के यहाँ मामेरो भरावानु है।
એટલે બધું પરિવાર કેટલો ખુશ है, બધા मोहल्ला पड़ोसी सोसाइटी वाले बहुत खुश हैं। आ मामेरों ने प्रथा चालू 2022 से शुरू थी। पहलो मोसारो अतुलभाई चौकसी અને બીજો મહેશભાઈ ઠક્કર। आज आ तीजो मोसाड़ो है। भगवान ने जगन्नाथ यात्रा 53वीं यात्रा है। आगे 2025 में गिरीश भाई ठक्कर की तरफ से नक्की करेलो मोसारो। હવે जिसको किसी को भी अगर बोलना है, किसी को मोसारो लेवानु होए तो अतार स्टेज पे जाहिर कर देवानु, तो आगे पची इंतज़ार ना करना पड़े। आज भगवान हमारे जगन्नाथ भगवान जी को देखो, इनकी हमारे ऊपर कितनी दया, सुकरिया परिवार के ऊपर कितनी दया है। इनका भगवान का चमत्कार आज बद्धा ने जो ली तो है। इसलिए सबसे यही कहना है कि भगवान की आराधना करो, भगवान पे विश्वास करो, तो भगवान सबको सहायता करते हैं। जय जय श्री राम। 3 દિવસથી ભગવાન અમારા ઘરે પધારેલા છે। અમે બધા બહુ જ આનંદમાં છીએ અને બહુ આનંદ બી કર્યો। બધાએ સુંદરકાંડ કર્યો, આનંદ ગરબો કર્યો। આજે મામેરું ભરવાના છીએ। બહુ સારો પ્રસંગ રહ્યો, યાદગાર પ્રસંગ રહેશે અમારા માટે। અને આજે વરઘોડો કરી ભગવાનને ફરી પરત મૂકવા જઈશું। છીએ કે અમને આવો લાભ મળ્યો છે। જય જગન્નાથ। જીતુભાઈ સુખડિયા, ખરેખર બહુ ધન્યવાદ છે કે ભગવાન અમારા ત્યાં મામેરાના અમે મામેરું કરીને 3 દિવસ અમારા ત્યાં રહ્યા। આજે હવે અમે નિજ મંદિરમાં જશે તો ખરેખર અમને એટલું બધું એમ કે અમને એમ કે એક હૃદયમાં અમારા આંસુ આવી ગયા કે ભગવાન 3 દિવસ મારા ઘેર હતા, અમે ધન્ય ધન્ય થઈ ગયા। અમારા ત્યાં સાધુ સંતો, જગતગુરુ અને મારી આખી જ્ઞાતિ અને પાલનપુરના સમગ્ર સમાજના બધા લોકો આવ્યા। અમને ઘણો ઘણો આનંદ થયો। અમે તો આશીર્વાદ આપો અમને કે આવું કામ સાહેબ અમને કરાવે અને પાલનપુરના સર્વ લોકો અને જગતગુરુ અને બધા મિત્રો અમને આશીર્વાદ આપો કે આવું શુભ કામ અમને કાયમ ભલે ભગવાન કરાવે અને અમારા ત્યાં ભગવાનનો વાસ જે હતો એ કાયમ રહે। અમારા આશીર્વાદ રહે, આપ સર્વના અમારા ઉપર આશીર્વાદ રહે। જય ગુરુદેવ। દર સાલ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પહેલાં એમના મામેરાનો પ્રસંગ થાય છે। આ વખતે અમારા સુખડિયા પરિવાર એ આ પ્રસંગનો લાભ લીધો છે અને અમને એટલો બધો અનેરો આનંદ છે કે આવો અમૂલ્ય લાભ અમને મળ્યો છે। એનાથી અમે ખૂબ ખૂબ ગદગીત છીએ। અનિકેતભાઈ, બધા સાધુ સંતો અને અલગ અલગ આપણા બધા ડિપાર્ટમેન્ટમાંથી બધા જે ગુરુ બધા આવેલા છે, સદગુરુ બી આવેલા છે અને બધા જે મહાનુભાવ આવેલા છે એનાથી અમે ખૂબ સન્માન કરીએ છીએ, એમનું ખૂબ સ્વાગત કરીએ છીએ। અને ભગવાન બસ આવી પ્રગતિ અમારી કરાવે અને આનંદમાં રાખે એવી અમારી શુભેચ્છા છે। બધા ભરતભાઈ સુખડિયા, પાલનપુર। પાલનપુર શહેરમાં નગરપાલિકાની પાડાના વાંકે પખાલીને ડામ જેવી નીતિ। પાલનપુર શહેરમાં નગરપાલિકાની પાડાના વાંકે પખાલીને ડામ જેવી નીતિ। કીર્તિસ્તંભ વિસ્તારમાં ગઈકાલે દુકાનોમાં પાણી ભરાતા મુખ્ય નાળું સાફ કરવાની જગ્યાએ દુકાનો આગળ ગટરના પથ્થર તોડી નાખતા વેપારીઓમાં રોષ। પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદમાં જ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। પાલનપુરમાં નગરપાલિકા દ્વારા પાડાના વાંકે પખાલીને ડામ જેવી નીતિ અપનાવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાલનપુર શહેરના ગુરુવારે સવારે માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં કીર્તિસ્તંભ વિસ્તારની દુકાનોમાં પાણી ભરાયા હતા, જેને લઈને નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરાવ હતું। જોકે પાણીના મુખ્ય નિકાલ માટેનું જે નાળું છે તેમાં કચરો ભરાઈ જતા તે સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યું છે, પરંતુ તેની સફાઈ કરવાના બદલે નગરપાલિકા દ્વારા કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલી દુકાનો આગળથી પસાર થતી ગટર પરના પથ્થરો તોડી નાખીને ગટરોની સફાઈ કરવામાં આવી છે। પરંતુ આ વિસ્તારમાં ભરાતું પાણી જે નાળામાંથી પસાર થાય છે તે મુખ્ય નાળામાં કચરો ભરાઈ જતા પાણીનો નિકાલ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે સામાન્ય વરસાદમાં જ કીર્તિસ્તંભ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। જોકે નગરપાલિકા દ્વારા ગટરોના પથ્થરો તોડીને ગટરની સફાઈ કરવામાં આવી છે, છતાં પણ પાણીનો નિકાલ કોઈપણ રીતે થાય તેવી પરિસ્થિતિ નથી, જેને લઈને વેપારીઓએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમોએ અગાઉ આ મુખ્ય નાળાની સફાઈ કરવા માટે નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી હતી, પણ નગરપાલિકા દ્વારા કોઈ જ રજૂઆતો ધ્યાને લેવામાં આવતી નહોતી અને અમારા વિસ્તારમાં આવેલી આ દુકાનોમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા, પરંતુ નગરપાલિકા દ્વારા ફરીથી પણ અમારી દુકાનો આગળના પથ્થરો તોડી નાખીને ગટરો સાફ કરી છે, પરંતુ મુખ્ય નાળું સાફ ના કરતા
નાળામાં ભરાયેલું પાણી ઓછું આવી રહ્યું છે, જેને લઈને ફરી જો ભારે વરસાદ થશે તો પરિસ્થિતિ પહેલા કરતાં પણ વિપરીત જોવા મળશે। ત્યારે નગરપાલિકાના તંત્ર દ્વારા મુખ્ય નાળાની સફાઈ કરવામાં આવે તેવી હાલમાં તો વેપારીઓ માંગી રહ્યા છે। સમસ્યા આ સમસ્યા જેમાં ગટરની વર્ષોથી 70 વર્ષથી બેઠા છીએ અમે અને પાણી કાયમ નિકાલ હતો પાણી નિકાલ હોવા છતાં આ લોકો ખોટી દુકાનો આગળ ગટર તોડીને આખો રમણ કરી નાખ્યું અને વર્ષોથી પાણી જાય છે મેન નાળું છે સફાઈ થઈ નથી આગળ ટોટલી બંધ છે ચોકઅપ છે નાળું। શું નામ તમારું? શું નામ? ભીખાભી પટેલ। કાકા શું સમસ્યા તમારે? અમારે સમસ્યા એ છે કે આટલા વર્ષોથી આ ગટર લાઈન હતી પણ આ ગટર લાઈનને કોઈ લેવા દેવા નહોતું પણ ગટર લાઈન તોડી નાખી કાલની તારીખના અંદર મેન નાળું ફૂલ ભરેલું હોવા છતાં એક સફાઈ કરી નથી। ગમે તેલો 1 ઇંચ વરસાદ પડશે તો આ ગટર ખુલ્લી કરવાથી કોઈ ફાયદો નથી। એવું ને એવું પાણી ફૂલ ભરેલું રહેવાનું છે। નગરપાલિકામાં કોઈ રજૂઆત કરેલી? ઘણી રજૂઆત કરી કાલ કેટલી બી કમ્પ્લેનો કરી કે ભાઈ આ ગટર તોડવાની કોઈ જરૂર નથી અને ખોટું આ કોઈ માણસ હવે આ પાણી ગટર લાઈન લેવલે ભરાઈ જાય તો કોઈ માણસ હેડતો જાય તો બચારો પપ્પા પડશે તો પગ ફ્રેક્ચર થાય જવાબદારી કની। એટલે અમારી રજૂઆત એમ છે કે આ જે વસ્તુ કરી અને કમ્પ્લીટ પાછું જે હતું સ્થિતિમાં કરી અને મેન નાળું સફાઈ થાય તો જ પાણી જાય અને કે તમારે 1 ઇંચ કે 2 ઇંચ પડશે તો બી વરસાદનું પાણી શોપિંગના અંદર પૂરેપૂરું ભરાવાની દુકાનોમાં પાણી આવવાની સમસ્યા પૂરેપૂરી રહેશે। શું નામ તમારું? મુકેશભાઈ પટેલ। સમસ્યા છે તમારી? અમારું મેન નાળું જે છે એ સફાઈ થયું નથી કમ્પ્લીટ અને બાકીની આ ગટરોમાં બરોબર તોડવાના અર્થ શું થાય? અમે લોબી એમને મેન એ નાળાની પ્રશ્ન છે સાફ થવાય થાય તો જ આ આગળ પાણી જવાનું રહેવાનું રસ્તો પર રસ્તા માટે મેં અરજીઓ કરી એમ તો બી અરજીઓ આલી આપે। અત્યારે તમારી દુકાનો આગળ જે ગટરો ખુલ્લી કરવાય કેવી સમસ્યા ભોગવો છો? અમારી ખરાબ ચોથી આવશે આવા એ ઢગલા કર્યા અને ગટરમાં જ પાણી જવાનું પગો એમ જ પડવાના ને લોકોના બસ। શું નામ તમારું? કરશનભાઈ પટેલ। પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે થતા ન્યાય મામલે પાલનપુરમાં કલેક્ટરને રજૂઆત કરાઈ। પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે થતા ન્યાય મામલે પાલનપુરમાં કલેક્ટરને રજૂઆત કરાઈ। પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે થતા ન્યાયને અસભ્ય વર્તન મામલે પાલનપુરમાં મહિલાઓ દ્વારા ભારે વિરોધ નોંધવામાં આવ્યો છે। પાલનપુરમાં શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દોષિતો સામે પગલાં લેવા માટેની માંગ કરાઈ હતી। પશ્ચિમ બંગાળમાં મહિલાઓની દિવસે ને દિવસે બગડતી સ્થિતિ એ ગંભીર ચિંતાનો વિષય છે અને કાયદો અને વ્યવસ્થા માત્ર શબ્દો પૂરતી સીમિત બની ગઈ છે। ત્યારે મહિલાઓ ઉપર થતા શોષણ અને પીડાદાયક ઉત્પાદન મામલે પાલનપુરમાં કલેક્ટર કચેરી ખાતે શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા દોષિતો સામે પગલાં લેવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ઓકે બેન, શું રજૂઆત કરવા માટે? હા, આજે અમે લોકો રજૂઆત એ માટે આવ્યા છીએ કે પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલી અને દિનાજપુર અને કૂચબિહારમાં જે ખૂબ જ મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને માનનીય મમતા બેનર્જી જે મુખ્યમંત્રી હોવા છતાં અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે। કક્કાથી કોમ્પ્યુટર સુધીનું સ્ત્રીઓનું શિક્ષણ ફ્રીમાં છે અને જ્યારે બાળક પેટમાં હોય ત્યારથી માંડી અને સ્ત્રી વિધવા થાય ત્યાં સુધીની માનનીય નરેન્દ્રભાઈ મોદી ચિંતા કરે છે। તેમ છતાં પણ આટલું બધું સ્ત્રીઓનું ઉત્પીડન થાય છે, એમને માનસિક શારીરિક રીતે જે કષ્ટ આપવામાં આવે છે પશ્ચિમ બંગાળનો, એનો અમે બનાસકાંઠાની અને સમગ્ર ભારતની અને સમગ્ર ગુજરાતની સ્ત્રીઓ સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે માનનીય જે કલેક્ટર સાહેબ છે એને આપના માધ્યમથી પણ આજે અમે કહેવા માંગીએ છીએ કે આ વાત જે મુખ્યમંત્રી શ્રી મમતા બેનર્જી સુધી પહોંચે, અમારા રાષ્ટ્રપતિ અમારા જે દ્રૌપદી મુર્મુજી સુધી પહોંચે કે એ પણ એક સ્ત્રી છે તો સ્ત્રીઓનું ઉત્પીડન ના થાય એ માટે ખૂબ આપના માધ્યમથી અમે કહીએ છીએ કે આ વાતને તમે ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ભારપૂર્વક લઈ અને તાત્કાલિક નિર્ણય લેજો, નહીં તો સ્ત્રી શક્તિ છે અને એ શક્તિ જ્યારે દુર્ગા બનશે ત્યારે કોઈનું જ નહીં ચાલે। એટલે તમારા માધ્યમથી કહીએ છીએ કે સ્ત્રીઓનું ઉત્પીડન પશ્ચિમ બંગાળમાં બંધ કરવામાં આવે। મારું નામ ઉષાબેન જોશી। થરાદ તાલુકાના ચાંગડા ખાતે સહકારી સેવાઓનું નિરીક્ષણ કરાવ। થરાદ તાલુકાના ચાંગડા ખાતે સહકારી સેવાઓનું નિરીક્ષણ કરાવ। સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને 0% વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરાયા। દેશમાં આજે સહકારિતા દિન નિમિત્તે ઉજવણી થઈ રહી છે। બનાસકાંઠાના સહકારિતા મોડેલની દેશભરમાં ચર્ચા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના છેવાડાના ગામ ચાંગડા ખાતે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિને પગલે ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। લોકોએ ખૂબ ઉત્સાહ સાથે શ્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું અને લોકોનો અદમ્ય ઉત્સાહ જોઈને શ્રી અમિત શાહે પણ લોકો રૂબરૂ મળી હસ્તધનુન
કરી અભિવાદન ઝીલ્યું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ચાંગડા દૂધ ઉત્પાદન મંડળીની દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને 0% વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા અને સહકારી પાયલોટ પ્રોજેક્ટ પેક્સ કાર્યાલય અને સેવા સહકારી મંડળીના ગોડાઉનની મુલાકાત સાથે બનાસ ડેરી, બનાસ બેંક અને માર્કેટયાર્ડ તેમજ જિલ્લા સંઘ, તાલુકા સંઘના ચેરમેનો, ડિરેક્ટરો, આગેવાનો અને હોદ્દેદારો સાથે રાજેશ્વર મંદિર ખાતે સંવાદ કર્યો હતો. હું પટેલ ભુજરાભાઈ રાવતાજી ચોંગડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો મંત્રી છું. આજે કેન્દ્રના ગૃહમંત્રી અમારી ચોંગડા ગામની મંડળી ઉપર અને સેવા મંડળી ઉપર સહકારિતા કાર્યક્રમ બાબતે આવ્યા અને રૂપિયા કાર્ડનું વિતરણ કર્યું. હા, એ બદલ ખૂબ ખૂબ આભાર સાહેબનો. ગ્રાહકને વગર વ્યાજે 50,000 રૂપિયાનું કાર્ડ મળ્યું છે કે 50,000 ઉપાડી શકશે પૈસા. ગામમાં ખૂબ સારો આનંદની લાગણી હતી બધાને અને ફૂલહારથી અને સાફાથી સ્વાગત કરવામાં આવ્યું છે. મારું નામ ચૌધરી મંજુલાબેન શિવમભાઈ. હું ગામ ચાંગડા અને તાલુકો થરાદની વતની છું. આપણી આ બનાસ ડેરીએ વિશ્વ કક્ષાએ હરણફાળ ભરી છે. આપણે જોવા જઈએ તો ફક્ત ગુજરાતમાં જ નહીં પણ વિશ્વમાં પણ આ બનાસ ડેરીનું નામ ઉજ્જવળ થયું છે અને તે બદલ આપણે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેવી જ રીતે હવે બધાને ક્રેડિટ કાર્ડ આપ્યા છે અને તે ક્રેડિટ કાર્ડ 50,000 રૂપિયા ગમે ત્યારે આપણે સહાયની દૂધમાં જરૂર પડે ત્યારે વગર વ્યાજે આપે છે બનાસ ડેરી. તેવી જ રીતે આપણે પશુઓનો ધંધો છે તો પશુઓના ધંધાને આગળ વધારી શકીએ તે માટે 25 પશુઓથી લઈને 200 પશુઓની ખરીદી માટે 1 કરોડ રૂપિયા બેંક ધિરાણ 50% વ્યાજે આપે છે આપણને. તે બદલ પણ આપણે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. અને આ બનાસ ડેરીની સ્થાપના તો આપણા ગલબા કાકાએ કરી હતી તો આપણે ગલબા કાકાનો પણ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. વડગામના મોરિયાદ થનાલી નજીકથી રદ થયેલી ચલણી નોટોનું નેટવર્ક ઝડપાયું. બનાસકાંઠા જિલ્લામાંથી સરકાર દ્વારા રદ કરેલી લાખો રૂપિયાની ચલણી ઝડપાઈ છે. પાલનપુર એલસીબી પોલીસ દ્વારા વડગામ પોલીસ સ્ટેશનની હદમાં મોરિયા ગામેથી સરકાર દ્વારા રદ કરેલ જૂની ચલણી નોટો ₹75,04,000ના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી લીધા છે. પાલનપુર એલસીબી પીઆઈની સૂચનાથી એલસીબી પીએસઆઈ એસજે પરમાર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળતા વડગામના મોરિયા ધનાલી ખાતેથી બ્રેઝા કાર નંબર JJ 38BA 6023 રોકાવીને તેની તલાશ લેતા તેમાંથી સરકાર દ્વારા ભારતીય ચલણની રદ થયેલ જૂની ચલણી નોટો જેમાં ₹500ના દરની નોટ નંગ 11,610 તથા ₹1,000ના દરની નોટ નંગ 1,699 મળી નંગ 13,309 જેની જૂની કિંમત ₹75,04,000 તથા મોબાઈલ ફોન નંગ 1 અને બ્રેઝા કાર નંબર JJ 38BA 6023 મળી કુલ ₹82,09,000નું મુદ્દામાલ કબજે કરી અશરફભાઈ દાઉદભાઈ નસીરભાઈ મોમન ઉંમર વર્ષ 45 રહેઠાણ મહમ્મદપુરા તાલુકા દાંતા અને સાદિકભાઈ ઇદ્રીશભાઈ ઇબ્રાહીમભાઈ મોમન ઉંમર વર્ષ 25 ખેરોજ તાલુકા દાંતાવાડાને ઝડપી લઈને ઉક્ત રદ થયેલ ચલણી નોટો આપનાર અને નાસી જનાર સહિત કુલ 4 ઇસમો સામે બેંક નોટ્સની કલમ 7 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.